નમસ્કાર, સેવાવીર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તારીખ 26 જૂન 2024ના રોજ આંકલાવ હાઈસ્કૂલ આંકલાવમાં શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીના ભાગ સ્વરૂપ શાળામાં સમાજ કલ્યાણ વિભાગના પ્રતિનિધિ શ્રીમતી વીટી સુતારિયા, અતિથિ વિશેષ અમૂલ ડેરીના ચેરમેન શ્રી ગુલાબસિંહ પઢિયાર, આંકલાવ શહેર ભાજપ મહામંત્રી વિશાલ પટેલ, મિહિરભાઈ શાહ, વિપુલભાઈ તથા માધ્યમિક કેળવણી મંડળ આંકલાવના પ્રમુખશ્રી તથા તમામ કારોબારી સભ્ય સાથે ગામના આગેવાનો, વડીલો તથા દાતાશ્રીઓની હાજરીમાં બાલવાટિકા ધોરણ 1, 6, 9 તથા 11માં ધોરણમાં પ્રવેશ પામતા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા, સન્માનવામાં આવ્યા તથા પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સમગ્ર કાર્યક્રમમાં ખૂબ જ ઉમદા શિસ્ત જોવા મળી તથા બાળકોના શિક્ષણ પ્રત્યેના હકારાત્મક અભિગમને દીપાવનારો કાર્યક્રમ રહ્યો। કાર્યક્રમમાં ધોરણ 9 તથા ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું, સુંદર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું, પર્યાવરણ તથા ટેકનોલોજી વિશે વ્યક્તિત્વ રજૂ કરવામાં આવ્યા તથા શ્રી ગુલાબસિંહ પઢિયાર, શ્રીમતી વીટી સુતરિયા, પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ તથા આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલિયા દ્વારા પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું। શાળાના તમામ શિક્ષકોએ કાર્યક્રમની શોભા વધારવા માટે ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તથા વિદ્યાર્થીઓએ પણ સ્વયં શિસ્ત દ્વારા કાર્યક્રમની શોભા વધારી। કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થીઓએ મોં મીઠું કરાવી શાળામાં આવકારવામાં આવ્યા। રિપોર્ટર હિતેશ દરજી, આંકલાવ। આ સંસ્થાને કુલ 111 વર્ષ થયા છે। તે દરમિયાન આ શાળાએ આ સમાજને ઉપયોગી એવા કેટલાક નાગરિકોને નિર્માણમાં પોતાનો ફાળો આપેલ છે। એવી આ શાળા, આપણી શાળામાં ધોરણ 1 થી 12માં તમામ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પણ હું હૃદયથી આવકારું છું। આપણી આ શાળા ભૌતિક સુવિધાઓથી મળીને તેના શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફની ગુણવત્તા માટે સમગ્ર જિલ્લામાં એક આગવું સ્થાન ધરાવે છે। સરકારશ્રી તરફથી આપણી આ શાળાને કુલ 24 જેટલા સ્માર્ટ ક્લાસ તથા અદ્યતન કોમ્પ્યુટર લેબ માટે 45 જેટલા કોમ્પ્યુટર સેટ આપેલ છે। આ તમામ સગવડોનું વિદ્યાર્થીઓના કલ્યાણ માટે તથા તેમના કારકિર્દીના ઘડતર માટે શાળાના શિક્ષકો ઉમદા ઉપયોગ કરી રહ્યા છે। માધ્યમિક કેળવણી મંડળ પણ વિદ્યાર્થીઓના હિત માટે જરૂરી સગવડો પૂરી પાડવા માટે કટિબદ્ધ છે કે મને ભીખમાં દીકરીનું શિક્ષણ આપો આખા ગુજરાતમાં, અને એ આહલેખ જગાવેલી કે ભાઈ દીકરીઓને ભણાવને। આજે તમે જુઓ, હું ખડોલમાં પણ હમણાં જઈને આવ્યો અને અહીંયા પણ ગયો। હું તમને એવું અતિશયોક્તિ નથી કરતો, પણ દીકરીઓ ભણવામાં બહુ ઉત્સુક છે અને આગળ છે। હું એવું નથી કહેતો કે દીકરાઓ પાછળ છે, પણ એમના માટે કોણ જાણે કે ઘરમાં થોડી પૂરી લાગણી વધારે હોય છે અને દીકરીઓ પ્રત્યેક જે પણ હોય પણ એ સજાગ છે। આજની દીકરીઓ બિલકુલ સજાગ છે, ભણવામાં હોશિયાર પણ છે અને પોતાની રીતે પોતાનું જીવન ચલાવવા માટે એની આવડત